પાટણ નગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા નાગરિકો સાથે ધક્કામુક્કી. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે ગુનો નોંધાયો. જનતાના પ્રશ્નો સાંભળવા અને તેનો ઉકેલ લાવવો એ સરકારી અધિકારીઓની પ્રાથમિક ફરજ હોય છે. પરંતુ જ્યારે જનપ્રતિનિધિ કે અધિકારી પોતે જ દાદાગીરી પર ઉતરી આવે ત્યારે જનતાએ ક્યાં જવું? પાટણ નગરપાલિકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉભરાતી ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા અરજદાર હિતેશ દેસાઈ અને તેમના સાથીઓ સાથે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે ગેરવર્તણૂક કરી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આક્ષેપ મુજબ પાટણ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની હાજરીમાં રજૂઆત દરમિયાન જ્યારે અરજદાર હિતેશ દેસાઈના મિત્ર વિપુલ ચૌધરીએ વિડિયો રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે અરજદારો સાથે ધક્કામુક્કી કરી વિપુલ ચૌધરીનો કોલર પકડી ઝપાઝપી કરી અને તેમનો 24,000ની કિંમતનો મોબાઈલ આંચકીને જમીન પર પછાડી તોડી નાખ્યો. એટલું જ નહીં, રજૂઆતકર્તાઓને એવી ગંભીર ધમકી પણ આપવામાં આવી કે તું મને ઓળખતો નથી, હું તારું કરિયર પૂરું કરી નાખીશ અને તને ખોટા કેસમાં ફસાવી દઈશ. આ સમગ્ર મામલે પાટણ ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ હેઠળ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે વિધિવત ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ ચીફ ઓફિસરની ચેમ્બરમાં અમે રજૂઆત કરવા પહોંચેલા ત્યારે ચીફ ઓફિસર વચ્ચે ચીફ ઓફિસરે અમારા ઉપર ઉગ્ર બોલાચાલી કરી, ધક્કા મારી, ઝપાઝપી કરી, અમારો ફોન ચૂંટવીને પડાવી બળજબરીપૂર્વક જે તોડી નોખેલ એના વિરુદ્ધ અમે પોલીસને ફરિયાદ આપેલ. પોલીસ ત્યારબાદ ફરિયાદ લેતી નથી. એના વિરુદ્ધમાં આજરોજ અમારા પાટણ જિલ્લા કોંગ્રેસ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપેલ. અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા સર્વ આગેવાનો ઘટના સ્થળે પોલીસ સ્ટેશન પર પહોંચી જઈ અહીંયા ધરણાનો કાર્યક્રમ કરેલ. ત્યારબાદ પોલીસે ફરિયાદ લઈ ઓનલાઈન કરી અમને કોપી આપેલ છે. આજે પાટણના માથાભારે અને મનસ્વી રીતે વર્તન કરતા ચીફ ઓફિસરના વિરુદ્ધમાં પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. સૌથી પહેલા તો હું પાટણ એ ડિવિઝનના પીઆઈ અને એસપીને અભિનંદન આપીશ કે આજથી 10 દિવસ પહેલા એટલે કે 18 તારીખે જે બનાવ બન્યો હતો, રજૂઆત કરવા ગયેલા લોકોને પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી, પોલીસે તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કંઈ સમજે છે. એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર રસ છે અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકાની અંદર જે નિર્ણયો લીધા છે કાયદા વિરુદ્ધ જઈ એની 2 કે 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે અને એની પણ ગુનો નોંધાવી શક્યતા છે. એટલે જ્યાં સુધી ખાતાકીય તપાસ નહીં પરંતુ લોકો જે રજૂઆત કરવા છે એમની સામે દાદાગીરી કરવી આ એક ચીફ ઓફિસરને સાજે એવું નથી અને એના માટે જે ગુનો નોંધાયો છે એના લીધે આવા અધિકારીઓની અંદર એ ડર પેદા થશે અને એના માટે પોલીસને અને મીડિયાએ પણ આ બાબતે જે વાત સાચી ઉજાગર કરી એ તમામને અભિનંદન આપું છું.